મેકઅપમાં આપણે લાઇનર એપ્લાય કરીએ એન્ડ બ્લુપર્સ ક્રિએટ ન થાય એવું તો બને જ નહીં. સ્ક્રન્ચીને તો આપણે હેન્ડ પર કેરી કરી લેશું. આઈ થિંક ટોપ 3 પ્રોડક્ટની. હેલો ફ્રેન્ડ્સ, સો ટુડે આપણે ફૂલ ફેસ મેકઅપ વિથ બ્લુ હેવન મેકઅપ કિટ વડે કરવાના છીએ. સો લેટ્સ ગો. ફ્રેન્ડ્સ, મેકઅપ માટે હું બ્લુ હેવનની સતત ઇન્ડિયન મેકઅપ કિટ યુઝ કરવાની છું, જે ફેર ટોન માટે વેનીલા શેડ ઉપર છે. અને આ મેકઅપ કિટમાં 10 ટાઈપના મેકઅપ પ્રોડક્ટ્સ આવેલા હોય છે, જેના વડે આપણે ફૂલ ફેસ મેકઅપ ક્રિએટ કરી શકીએ છીએ. અને તમે જોઈ શકો છો બધા પ્રોડક્ટ. એન્ડ આની પ્રાઇસ છે 650 રૂપીસ. એન્ડ તેમાં આપને પ્રોડક્ટના હરેક લિસ્ટ આપેલી હોય છે. એન્ડ આ કિટ મેં ઓનલી ફોર 400માં પરચેસ કરેલી છે. ફેસ્ટિવ એન્ડ ફેવ એવરીડે. સો આપણે કિટને ઓપન કરીએ. એન્ડ તમે જોઈ શકો છો હરેક પ્રોડક્ટ. અને સૌથી પહેલાં સ્ક્રન્ચી આપેલી છે, તો સ્ક્રન્ચીને તો આપણે હેન્ડ પર કેરી કરી લેશું. એન્ડ આફ્ટર આપણે આ ફૂલ ફેસ મેકઅપ સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં બ્લુ હેવનનું ફાઉન્ડેશન આપેલું છે. સો આ બ્લુ હેવનનું ગેટ બ્રાઇટ લિક્વિડ ફાઉન્ડેશન છે, જે સીડ ફિનિશિંગમાં છે. તો આપણે ફર્સ્ટમાં ફાઉન્ડેશન ફૂલ ફેસ પર એપ્લાય કરીશું. તો આપણે ફાઉન્ડેશન એપ્લાય કરવા માટે એપ્લિકેટર પણ આપેલું છે. એન્ડ આપણે મિનિમલ અમાઉન્ટમાં આપણા ફેસ પર ફાઉન્ડેશન એપ્લાય કરીશું. એન્ડ ફ્રેન્ડ્સ, ફાઉન્ડેશન એપ્લાય કર્યા બાદ આફ્ટર હું મારા બ્યુટી બ્લેન્ડર વડે ફૂલ ફેસ પર ફાઉન્ડેશનને બ્લેન્ડિંગ કરીશ. એન્ડ ફ્રેન્ડ્સ, હું ટુડે મિનિમલ મેકઅપ યુઝ કરી રહી છું. તમે લગ્ન સિઝન માટે, મેરેજ ફંક્શન માટે થોડું વધારે ફાઉન્ડેશન ફેસ પર યુઝ કરીને હેવી મેકઅપ લુક ક્રિએટ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, તમે કેમેરામાં જોઈ શકો એ મને ખ્યાલ નથી, બટ મને મારા મિરરમાં તો એક ફેર ડિફરન્સ જોવા મળી રહ્યો છે. પહેલાં કરતાં આફ્ટરની સ્કિન ફેર છે અને વધુ બ્રાઇટ પણ લાગી રહી છે. તો આઈ થિંક આ ફાઉન્ડેશન હું રેગ્યુલર બેસિસ પર યુઝ કરી શકું છું. તો ફાઉન્ડેશન એપ્લાય કર્યા બાદ આફ્ટર આપણે જે બેઝ મેકઅપ છે, ફાઉન્ડેશન છે, તેને સેટ કરવા માટે આપણે કોમ્પેક્ટ એપ્લાય કરીશું. તો કોમ્પેક્ટ માટે આપણે બ્લુ હેવનનું ઇન્સ્ટન્ટ ગ્લો મેટ કોમ્પેક્ટ પાવડર આપેલું છે. તો આ કોમ્પેક્ટમાં આપણે એપ્લિકેટર વડે ફૂલ ફેસ પર કોમ્પેક્ટ એપ્લાય કરીશું, જેના વડે આપણે ફાઉન્ડેશનને સેટ કરી શકીએ. એન્ડ ફ્રેન્ડ્સ, તમે રિઝલ્ટ જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે આપણે નોર્મલ એન્ડ ગ્લોઈ લુક આવી રહ્યો છે ફાઉન્ડેશન, લિક્વિડ ફાઉન્ડેશનના લીધે. પણ આફ્ટર આપણે કોમ્પેક્ટ એપ્લાય કર્યા બાદ આપણે ફેસ પર નોર્મલ એક ડિફરન્સ જોઈ શકો છો. આઈ હોપ કે તમે કેમેરામાં ડિફરન્સ જોઈ શકો. સો આપણે વધુ પડતો કોમ્પેક્ટ એપ્લાય નહીં કરીએ, ઓનલી ફોર નોર્મલ ફૂલ ફેસ પર કોમ્પેક્ટ એપ્લાય કરીશું, જેના લીધે આપણે ફાઉન્ડેશનને સેટ કરી શકીએ અને આપણે કેકી બેઝ લુક ના મળે. તો ફાઉન્ડેશનને કોમ્પેક્ટ આફ્ટરના સ્ટેપમાં આપણે બ્લશ એપ્લાય કરીશું, બટ આમાં કોઈ ટાઈપનું બ્લશ આપેલું નથી. તો તેના માટે હું બ્લુ હેવનની ગેટ મેટ લિપસ્ટિક યુઝ કરી રહી છું, જે ક્રીમી ટેક્સચરમાં છે. તે નોર્મલ પિંક શેડ ઉપર હોવાથી ક્રીમી ટેક્સચરને હું મારા ચીક બોન્સ પર એપ્લાય કરીને બ્લશ લુક ક્રિએટ કરીશ. તો નોર્મલી આપણે લિપસ્ટિકને બ્લશ પર ચીક્સ પર એપ્લાય કરીશું અને આફ્ટર આપણા ફિંગર ટીપ વડે તેને બ્લેન્ડિંગ કરીશું. ફ્રેન્ડ્સ, તમે મારા ચીક્સ પર નોર્મલ એક બ્લશ લુક જોઈ શકો છો. સો આફ્ટરના સ્ટેપમાં હાઇલાઇટર આવે છે, બટ આપણે કોઈ ટૂટે હાઇલાઇટર એપ્લાય નહીં કરીએ અને આ કિટમાં હાઇલાઇટર પણ આપેલું નથી. સો આફ્ટરના સ્ટેપમાં આપણે એક બ્લુ હેવનની લવ ચાર્મ સ્ટ્રોબેરી કિસ લિપ બામ પણ આપેલી છે. તો આપણે લિપસ્ટિક એપ્લાય કર્યા પહેલાં આપણે થોડો ટાઈમ પહેલાં લિપ બામ એપ્લાય કરી લઈએ છીએ. અને તમે લિપ બામને જોઈ શકો છો. આપણે હાર્ટ શેપમાં લિપ બામ આપેલી છે. તો લિપ બામને હું મારા લિપ્સ પર એપ્લાય કરીશ. સો ફ્રેન્ડ્સ, તમે લિપ બામ જોઈ શકો તો આ એક ટિન્ટેડ લિપ બામ છે અને જે સારું એવું ક્રીમી ટેક્સચરમાં છે. તો હું રેગ્યુલર બેસિસ પર યુઝ કરી શકું છું, અથવા મારા લિપ્સને મોઇશ્ચરાઇઝર કરવું હોય તો ત્યારે પણ હું લિપ બામને યુઝ કરી શકું છું. તો ત્યાં સુધીના બધા પ્રોડક્ટમાંથી આ મારી એક રિકમેન્ડ પ્રોડક્ટ છે. બ્લુ હેવનની આ લિપ બામ તમે પરચેસ કરી શકો છો ઓનલી ફોર. એન્ડ જે ટિન્ટેડ લિપ બામ છે રેગ્યુલર બેસિસ પર તમે યુઝ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, લિપસ્ટિક એપ્લાય કર્યા બાદ મારે મારા ફર્સ્ટમાં લિપ્સને મોઇશ્ચરાઇઝ કરવા હતા, હાઇડ્રેટ કરવા હતા. તેના માટે મેં ફર્સ્ટમાં જ લિપ બામ એપ્લાય કરેલી છે. આફ્ટરના સ્ટેપમાં આપણે આઈબ્રો પેન્સિલ યુઝ કરીશું. આ કિટમાં આપણે એક આઈબ્રો પેન્સિલ આપેલી છે, જેના વડે આપણે આપણા આઈબ્રોને ફિલ કરી શકીએ છીએ. આ પેન્સિલ બ્લેક કલરમાં છે, તમે ચાહો તો યુઝ કરી શકો.
અથવા તો તમે ના પણ યુઝ કરો તો ઇટ્સ ઓકે. સો મેં એક નોર્મલ જ આઈબ્રો પેન્સિલ યુઝ કરેલી છે. તો ફ્રેન્ડ્સ, આફ્ટરના સ્ટેપમાં આપણે આઈ શેડો એપ્લાય કરીશું, બટ આમાં કોઈ આઈ શેડો આપેલો નથી. તો ફર્સ્ટમાં હું વિચારી રહી હતી કે લિપસ્ટિકને એઝ આઈ શેડો તરીકે હું યુઝ કરીશ બીકોઝ ક્રીમી ટેક્સચર છે, પણ આઈ થિંક મને લાગી રહ્યું છે કે ટિન્ટેડ લિપ બામમાં સારું એવું ટિન્ટ છે, તો તેના વડે હું આઈ શેડો ક્રિએટ કરી શકું. ક્રીમી બેઝવાળો આઈ શેડો હું આઈ થિંક એપ્લાય કરી શકું. તો ફર્સ્ટમાં હું ટ્રાય કરી રહી છું. આફ્ટર આપણે જોઈએ કેવો લુક આવે છે. સો ફ્રેન્ડ્સ, મેં આઈ શેડો એપ્લાય કરી લીધો છે. લિપ બામ સારું એવું આઈ શેડોનું લુક આપી રહ્યું છે. એન્ડ હું નોર્મલી થોડુંક તેને બ્લેન્ડિંગ કરીશ. એન્ડ ક્રીમી ટેક્સચરવાળું લિપ બામ હોવાથી આપણે થોડુંક હાઇલાઇટર મતલબ હાઇલાઇટનું પણ લુક આવી રહ્યું છે સેન્ટર પાર્ટમાં. એન્ડ સારું એવું આઈ શેડો આપણે ક્રિએટ કરી લીધો છે આઈ થિંક. સો આફ્ટરના સ્ટેપમાં આપણે મસ્કારા, લાઇનર એન્ડ કાજલ એપ્લાય કરીશું. તો તેના માટે ફર્સ્ટમાં હું કાજલ એપ્લાય કરીશ. તો તેના માટે બ્લુ હેવનની ડીપ બ્લેક કાજલ આપેલી છે, જેને આપણે આઈઝના વોટર લાઇન પર લાઇન ડ્રો કરીને કાજલ ક્રિએટ કરીશું. તો ટુડે હું હાફ કાજલ ક્રિએટ કરવાની છું. તો મિનિમલ મેકઅપ એપ્લાય કરી રહ્યા હો તો હાફ કાજલ હું ક્રિએટ કરી છું. અને હાફ કાજલ માટે તમે સેન્ટર પાર્ટમાં આઈઝના સેન્ટર પાર્ટથી આઈઝના આઉટર પાર્ટ સુધી એક લાઇન ડ્રો કરીને હાફ કાજલ તમે ક્રિએટ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, મેં હાફ કાજલ ક્રિએટ કરેલી છે. તો તમે ફૂલ કાજલ પણ ક્રિએટ કરી શકો છો. આફ્ટર કાજલ વડે લાઇનર પણ ક્રિએટ કરી શકો છો, સ્મોકી લુક ક્રિએટ કરી શકો છો, વગેરે તમે એપ્લાય કરી શકો છો. પણ ટુડે હું ફૂલ ફેસ મેકઅપ બ્લુ હેવનના પ્રોડક્ટમાં કરતી હોવાથી અને બ્લુ હેવનનું પ્રોડક્ટ તમને ઇન્ફોર્મેશન આપવા માટે હું યુઝ કરી રહી છું. તો મિનિમલ મેકઅપ પ્રોડક્ટ યુઝ કરીશ. સો કાજલ એપ્લાય કર્યા બાદ આફ્ટરના સ્ટેપમાં આપણે લાઇનર એપ્લાય કરીશું. લાઇનર માટે આપણે બ્લુ હેવનની ડીપ બ્લેક લાઇનર આપેલી છે, તો તેના વડે આપણે બ્લેક લાઇનર ડ્રો કરીશું. એ લાઇનર આપણે એપ્લાય કરવા માટે આઈઝના અપર લેસ લાઇનમાં લાઇન ડ્રો કરીને લાઇનર ક્રિએટ કરવાની હોય છે. મેં લાઇનર ક્રિએટ કરી લીધી છે, બટ એક ફેક્ટ કહું, મેકઅપમાં આપણે લાઇનર એપ્લાય કરીએ એન્ડ બ્લુપર્સ ક્રિએટ ન થાય એવું તો બને જ નહીં. ઓકે ફ્રેન્ડ્સ, સો આફ્ટરના સ્ટેપમાં આપણે મસ્કારા એપ્લાય કરીશું, જેના માટે આપણે બ્લુ હેવનનું વોલ્યુમાઇઝિંગ 10x મસ્કારા આપેલું છે. તો મસ્કારા આપણે એપ્લાય કરવાથી આપણે આઈલેસીસને વોલ્યુમ આપી શકીએ છીએ, બિગ લુક આપી શકીએ છીએ અને લેન્થ પણ આપી શકીએ છીએ. તો આ બધા ફીચર્સ માટે મસ્કારા એપ્લાય કરવાના હોય છે. સો ફ્રેન્ડ્સ, મેં મસ્કારા એપ્લાય કર્યા છે, બટ કોઈ ખાસ એવું લુક નથી આપી રહ્યો. આ મસ્કારા વર્ક નથી કરી રહ્યું. મીડિયમ લેવલ ઉપર સારું છે. રેગ્યુલર બેસિસ ઉપર તમારે યુઝ કરવું હોય તો તમે આ મસ્કારા યુઝ કરી શકો છો. બાકી કોઈ પાર્ટીમાં, મેરેજ ફંક્શનમાં આ કોઈ એવું સારું એવું વર્ક નથી કરી રહી. ઓકે ફ્રેન્ડ્સ, તો મેં લગભગ બધા પ્રોડક્ટ યુઝ કરી લીધા છે. આફ્ટર એક લાસ્ટ જ પ્રોડક્ટ બચ્યું છે, જે આપણું મેટ લિપસ્ટિક છે. સો તમે કલર જોઈ શકો છો, આપને ન્યૂડ કલર આપેલો છે અને આઈ થિંક આ કલર મારા માટે બેસ્ટ છે. એન્ડ લિપસ્ટિક માટે આપણે બ્લુ હેવનનું નોન ટ્રાન્સફર મેટ લિપ કલર યુઝ કરીશું. હું લિપસ્ટિક એપ્લાય કરી લઉં, આફ્ટર આપણે જોઈએ. સો ફ્રેન્ડ્સ, તમે લિપસ્ટિક જોઈ શકો છો. લિપસ્ટિકની ક્વોલિટી સારી છે એન્ડ આફ્ટર થોડી વાર પછી જોઈએ મેટ લુક આપે છે કે નહીં. બટ કલરની વાત કરીએ તો સિરિયસલી મસ્ત કલર છે. એન્ડ આઈ થિંક આ અત્યાર સુધીનો મારો ફેવરેટ બેસ્ટ કલર છે. સો ગાઈઝ, સિરિયસલી આ લિપસ્ટિક કલર બહુ મસ્ત છે. હું આને રેગ્યુલર બેસિસ પર કોઈ પાર્ટીમાં, ઓફિસ વર્ક માટે કઈ પણ જગ્યાએ હું કેરી કરી શકું છું. સો મારો ફૂલ ફેસ મેકઅપ કમ્પ્લીટ છે વિથ બ્લુ હેવન મેકઅપ પ્રોડક્ટ. એન્ડ ફ્રેન્ડ્સ, આ તો ફિલ્ટર સાથે છે, પણ હું ઈચ્છું છું કે તમને હું નોન ફિલ્ટર સાથે મારો લુક બતાવું. સો ફ્રેન્ડ્સ, જે આ મારો છે નેચરલ નોન ફિલ્ટર લુક, જે તમે જોઈ શકો છો. એન્ડ તમે મેકઅપ કલર બધું વગેરે જોઈ શકો છો, ક્વોલિટી સારી છે વગેરેની. તો ફ્રેન્ડ્સ, આપણે બધા પ્રોડક્ટ વડે ફૂલ ફેસ મેકઅપ ક્રિએટ કરી લીધો છે. અને હું તમને ટોપ 3 પ્રોડક્ટની વાત કરું તો સૌથી ફર્સ્ટ નંબરમાં લિપ બામ છે. સિરિયસલી ફ્રેન્ડ્સ, લિપ બામ બહુ જ મસ્ત છે. આફ્ટરના પાર્ટમાં આપણે વાત કરીએ તો લિપસ્ટિક છે. લિપસ્ટિકનું કલર સિરિયસલી બહુ મસ્ત છે એન્ડ મેટ લુક પણ છે. અને આપણે જોઈએ કે ટ્રાન્સફર પ્રૂફ પણ છે કે નહીં. સો
તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો નોન ટ્રાન્સફર છે, કલર પણ મસ્ત છે અને મેટ પણ છે સારી એવી. અને આફ્ટર થર્ડ પ્રોડક્ટની વાત કરીએ તો કોમ્પેક્ટ પાવડર સિરિયસલી બહુ જ મસ્ત છે. એક નોર્મલ મિનિમલ અમાઉન્ટમાં પણ કોમ્પેક્ટ પાવડર યુઝ કરવાથી મારો ફેસ સિરિયસલી નેચરલ અને એક મેટ ફિનિશિંગ આપી રહ્યું હતું અને ફાઉન્ડેશનને પણ સારું એવું સેટ કરી લીધું. તો આ છે મારા ટોપ 3 પ્રોડક્ટ અને આ બધા પ્રોડક્ટ તમે જોયા, ક્વોલિટી જોઈ, કલર જોયા એન્ડ તમે આમાંથી કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરવા માંગો તો તમે સારી રીતે પરચેસ કરી શકો છો. અને આ બાઈક આખી કીટ છે, સજ ધજની કીટ છે. મતલબ કે આ કીટ વડે તમે કોઈ પણ વેડિંગ ફંક્શન છે, જે આપણે વેડિંગ એટેન્ડ કરવાના છીએ અથવા મેરેજ એટેન્ડ કરવાના છીએ, ત્યારે તમે આ પ્રોડક્ટ વડે ફૂલ ફેસ મેકઅપ તમે જોવો એ રીતે ક્રિએટ કરી શકો છો. અને આફ્ટર જે આપણે ક્રીમી જે લિપસ્ટિક છે તેને પણ લિપસ્ટિક તરીકે યુઝ કરી શકો છો. અને હું તમને લિપસ્ટિકને સ્વોચ કરીને બતાવું કે તેનો કલર કેવો છે. આપણે બ્લશમાં સારી રીતે આપણે જોઈ ના શક્યા તમે એનો કલર. તો આ છે લિપસ્ટિકનો કલર અને આ છે મેટ લિપસ્ટિકનો કલર. લિપસ્ટિક વડે પણ તમે લુક ક્રિએટ કરી શકો છો અને એ લિપસ્ટિકને પણ તમે લિપ્સ પર એપ્લાય કરીને સેકન્ડ લિપસ્ટિક તમે એપ્લાય કરી શકો છો.